તો મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજકોટ મહાપાલિકાના જનરલ બોર્ડની સભામાં ભારે હંગામો જોવા મળ્યો હતો અને આ બોર્ડ બેઠકમાંથી વિપક્ષના નેતા વસરામ સાંગઠિયાને માર્શલે ધક્કા મારીને બહાર કાઢ્યા હતા। મહાપાલિકા તંત્ર રોગચાળાના કારણે મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વેસ્ટ કલેક્શન કૌભાંડનો પણ વસરામ સાંગઠિયાએ આક્ષેપ કર્યો। તેમણે કહ્યું કે સત્તાપક્ષના કૌભાંડ છતાં ન થાય તે માટે મહાપાલિકાની જનરલ બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। બીજી તરફ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે વસરામ સાંગઠિયાના આરોપ ફગાવતા કહ્યું કે તેઓ દર વખતે જનરલ બોર્ડમાં અવરોધ પેદા કરે છે। વિકાસલક્ષી કામોની ચર્ચા ચાલતી હોય ત્યારે વિપક્ષનો વિરોધ અયોગ્ય હોવાનું કહીને વસરામ સાંગઠિયા માત્ર મીડિયા સામે ફોટા પડાવવા આવતા હોવાનું પણ જયમીન ઠાકરે કહ્યું હતું। आज हमने आंकड़े करोड़ों रुपया ले लीधा होय એટલે અહીંયા એના પેટાઓને કહે છે કે વિરોધ પક્ષને બોલવા ન દો। વિરોધ પક્ષને અવાજ દબાવવામાં આવે છે કારણ કે એમને કૌભાંડ કરવા છે। હવે અમને બહાર કાઢી મૂક્યા પછી પોતાની દરખાસ્તને મન ફાવે તેવી મંજૂર કરશે। અમારો વિરોધ પણ અંદર ન લખાવે। એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકો અરજાથી અને વિપક્ષની કરી રહી છે।